અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના દેવ ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરનાર આશરે ₹78 લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વિકાસ કાર્યો અંતર્ગત દેવગામ ખાતે 2.5 લાખ લીટર પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવતી ઊંચી ટાંકી, 5 લાખ લીટરની ક્ષમતા ધરાવતા પાણીનો સંપ, કમ્પાઉન્ડ વોલ તથા જરૂરી મશીનરીનો સમાવેશ થાય છે. આ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ કોન્ટ્રાક્ટરને કામો ગુણવત્તાયુક્ત ધોરણે અને નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે સૂચના આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જલજીવન મિશન કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં રહેણાંક વસ્તીને પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ 100 LPCD મુજબ શુદ્ધ અને નિયમિત પાણી પુરવઠો ઉપલબ્ધ કરાવવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. આ યોજના પૂર્ણ થતાં દેવગામ, માયાપાદર અને સારંગપુર ગામોને પાણી પુરવઠાનો લાભ મળશે. જંગર ગ્રુપ ઓગમેન્ટેશન હેઠળ આવતા કુલ 71 ગામોમાં જૂથ પાણી પુરવઠા સુધારણા યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે, જે હાલ પ્રગતિ હેઠળ છે. જાહેર આમંત્રણ: શ્રી વીર અબળા અડભંગ દાદાનો 766મો જન્મોત્સવ સંવંત 2082 ફાગણ વદ 1 એકમ તારીખ 4/3/2026 બુધવાર સવારે 9 કલાકે અબળા દાદા સર્કલ શ્રી અબળા અડભંગ દાદાના શ્રીની પ્રતિમા પૂજન અને હારારોપણ. સવારે 10 કલાકે દાદાશ્રીના સ્થાનકે શ્રી જાડેજા જસપાલસિંહ હકુમતસિંહ તથા જામશ્રી જાડેજા કરણસિંહ રણજીતસિંહ રાજકોટના વરદ હસ્તે વીર પૂજા તથા શસ્ત્ર પૂજા શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવશે. સવારે 11:15 કલાકે દાદાશ્રીના સ્થાનકે શ્રી મોળ જાડેજા ભાયાત દ્વારા ધ્વજારોપણ કરવામાં આવશે. બપોરે 12:30 કલાકે સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. તારીખ 4/3/2026 બુધવારે રાત્રે 10 કલાકે ભવ્ય સંતવાણી શ્રી દેવરાજ ગઢવી, નાનો ડેરો, કચ્છ, કોહિનૂર, HV સાઉન્ડ તથા સોનલ સ્ટુડિયોના સંગાથે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. તો આપ સૌ આવવાનું ભૂલતા નહીં. જાહેર આમંત્રણ: શ્રી વીર અબળા અડભંગ દાદાનો 766મો જન્મોત્સવ પ્રસંગે આપ સૌને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે. શુભ સ્થળ: શ્રી અબળા અડભંગ દાદાની વીરભૂમિ, રામપર, અબળા, તાલુકો અબડાસા, જિલ્લો કચ્છ.